ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે શનિવાર છે એટલે અમારે યુગની મોર્નિંગ સ્કૂલ છે. યુગ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. કેટલા વાગ્યા જો હવે 5 મિનિટ બાકી છે. ફટાફટ તૈયાર થઈ જા. સવારે ઉઠવાનું નહીં ગમે ક્યાં યુગ? પણ યુગ રડતો નથી, આમ ઉઠી જાય. એકવાર કહે ને યુગ ઉઠી જા એટલે તરત બેસી જ જાય. કે સ્કૂલે જવાનું તેને બહુ ગમે કે એના ફ્રેન્ડ નાનપણથી જ નહીં રડ્યો કોઈ દિવસ સ્કૂલ માટે. અડધા છોકરાઓ તો અમારા દેવિક તો બહુ રડતો કે એને તો મૂકવા દેવું પડતું હતું યુગ. અમારે યુગ કુમારને તો બહુ ગમે સ્કૂલે જવાનું. ચાલો આઈ કાર્ડ પહેરી લે એટલે મોજા. ચાલો ચાલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે? કંઈ નહીં, યુગને ચા પીવડાવી દીધી ને હવે હું કપડાને એવું ધોવાના છે. બધું કામ ચાલુ કરી દઉં હવે. બાય બાય. બેસ્ટ ઓફ લક. અત્યારે અમે ટેરેસ પર આવ્યા છે. હું જોવા આવ્યો છું. અમારે આ બાજુ પાર્કિંગ છે ને, ત્યાં સિમેન્ટના થાંભલા રોપે છે અને તાર બાંધે છે, એટલે અહીંયા જોવા આવ્યા છે અમે. હું ટેરેસ પર જોવા આવ્યો હતો તો મારી સાથે યુગની મમ્મી પણ આવી ગઈ છે. એ રોટલી અને ચણ લઈને આવી છે પક્ષીઓ માટે. આ અમે ચણા નાખ્યા હતા, એ પણ ખાય છે કબૂતરો. થોડાક જ રહ્યા, બધા ખાઈ ગયા. આ રોટલી અહીંયા આવી રીતે નાખી દઉં એટલે ખાઈ જાય છે. ગુડ મોર્નિંગ દેવિક. અમારા દેવિક તો ઉઠીને હજુ બ્રશ બી નહીં કર્યો, ડાયરેક્ટ ક્લાસ જોવા જ બેસી ગયો હતો. બ્રશ કરી લે, નાહી લે પહેલા, હા ને, ફ્રેશ થઈ જા પહેલા. અત્યારે હું પપૈયું કાપું છું. આ પપૈયું મેં મેત્રીના ખેતરેથી લાવી હતી, એ પાકી ગયું છે. દેવિકને ભૂખ લાગી છે એટલે એને હું કાપી આપું. ચા નહીં પીતો એટલે એને ભૂખ લાગે સવારમાં એટલે ખાઈ લેશે. શું બનાવે છે આજે જમવાનું? દાળ ભાત શાક જ બનાવવાનું છે આજે. એવું? આજે મારું નહીં બનાવતી, હા ને? કેમ? મારે છે ને આજે કોલેજમાં જ જમવાનું છે એટલે. ઓહો, આજે થારું સારું ખાહે એમ. શું છે પ્રોગ્રામ? અમારે 4 સ્ટાફ છે, એ લોકોને એરિયસ આવ્યું છે ને, હા, એટલે એ લોકો તરફથી જમવાનું રાખ્યું છે આજે કોલેજમાં. એવું? એટલે ત્યાં જ જમીને આવીશ. શું છે એ તો હવે જઈને ખબર પડશે મેનુમાં શું છે તે. સારું. અમારે તો દાળ ભાત શાક બનશે. યુગ તો દાળ બી નહીં ખાતો. તારા માટે બી મેં દાળ બાફવા મૂકી દીધેલી. મેં કહેવાનું જ ભૂલી ગયેલું, હમણાં યાદ આવ્યું. ચાલ હે, જાડી જાડી દાળ બનાવીને ખાઈ લેશું. સારું. યુગને પાછી દાળ ને એવું નહીં ભાવતું એટલે એના માટે કદાચ ડુંગળી બટાકા બનાવી દઈશ. રોટલી ને એવું તો મને નહીં હોય તો ચાલે, એટલે અમારે આજે નહીં બનાવું મેં. તો આજે અમારા ઘરે અમદાવાદથી મહેમાન આવ્યા છે, હાર્દિકભાઈ. અમારા વિડીયો કાયમ જોઈ છે એટલે સ્પેશિયલ અમને મળવા માટે અમારા ઘરે આવ્યા છે. કેવા લાગે અમારા વિડીયો હાર્દિકભાઈ? હા, અમારે યુગ તો ખુશ થઈ ગયો કે કોઈ મળવા આવે એટલે. યુગ માટે ગિફ્ટ ને એવું લઈ આવે એટલે યુગ ખુશ જ થઈ જાય. એમના મમ્મી બી આપણા વિડીયો એક જ દિવસ ની આવે ને તો બી એમને નહીં ગમે. એમના મમ્મીને પણ ફોન કર્યો અને વાત થઈ હમણાં જ. હાર્દિકભાઈ તો જતા રહેતા હતા પણ રોયકા છે, જમીને જ જજો એમ હા, મેં કરીને. બનાવી દીધું જમવાનું. એટલે જમીને જ જશે હવે. આવજો મમ્મીને લઈને. એમના અમે જોડે બી વાત વેકેશન કરી માં ને આવશું ફોનમાં. અમદાવાદ બાજુ. હા, આવશું ચોક્કસ વેકેશન માં, આવશું. ચોક્કસ. એમના હા, માટે હા. અમે અત્યારે માંડા બનાવ્યા છે. એમને હા. ચખાડીએ કેવા લાગે છે. એમણે કોઈ દિવસ માંડા નથી ખાધા એટલે એમના માટે સ્પેશિયલ અમે માંડા બનાવ્યા છે અને ચણાની ભાજી પણ બનાવી છે. હા, ચાલો હમણાં જમાડી દઈએ. હા, બની એમને ગયું. બહુ મોડું થશે ઉતાવળ પાછું. કરી મેં. એમને મોડું થશે એટલે જલ્દી જમાડી. તો અમે એમના માટે ખાસ તો ચણાની ભાજી બનાવી છે, રીંગણ બટાકાનું શાક, કઢી, રોટલી, પાપડ, સલાડ, ભાત છે અને ખાસ એમના માટે અમે માંડા બનાવ્યા છે. એમણે અમારા વિડીયોમાં જોયા હતા માંડા, કોઈ દિવસ એમણે ખાધા જ નથી એટલે સ્પેશિયલ અમે એમના માટે માંડા અને ચણાની ભાજી બનાવી છે. જોઈએ એમને ભાવે છે કે નહીં. તો અત્યારે અમે જમી લીધું છે
અને કેવું લાગ્યું જમવાનું? એકદમ જોરદાર. માંડા કેવા લાગ્યા? હોટેલ થી બી જોરદાર. સ્પેશિયલ અમે માંડા આવું તો બનાવ્યા હતા એમના હોટલમાં બી નહીં મળે ખાવાનું. એટલે આપણે દેશી ખાવાનું એટલે સરસ જ લાગે. એમને બહુ ભાવ્યું એટલે કઈ નહીં, પાછા આવે છે ને ગામડે આવજો. હા, ગામડે આવજો, ચોક્કસ. ત્યાં બહુ સરસ બનાવશું. અને ચૂલા વેક- પર બનાવેલું હજુ બહુ મસ્ત લાગે. વેકેશનમાં છે ને બધાને લઈને આવજો બધાને અમારા લઈને ઘરે. આવીશું. હા. યુગ કેવું લાગ્યું? એને અમારે તો બહુ યુગને મજા બહુ ગમે, કોઈ આવે ને મહેમાન એટલે બહુ ગમે કે એમને હાર્દિક અંકલ જોડે બહુ મજા આવી. ક્યારનો રમે છે, આવ્યા છે ત્યારનો. ક્યાં? અમદાવાદ આવીશ ને તું? આવશે, એને તો બહુ ગમે ફરવાનું અમદાવાદ કે? અમદાવાદ લેતા આવજો. હા, જરૂરથી. આવશું આવશું. અમારા ઘરનો દેશી ખોરાક પણ એમને બહુ ગમ્યો એટલે થેન્ક યુ. ચાલો હવે હાર્દિકભાઈ જાય છે તો એમને મૂકી આવીએ. આવજો પાછા. ચોક્કસ આવજો ફેમિલીને લઈને. ચાલ યુગ, આપણે મૂકી આવીએ. હા ચાલો. ચાલો જલ્દી. હા દરેક આવીએ અમે. દેખ બાય. ચાલો. યુગ, હા હાર્દિક અંકલ શું લાવ્યા હતા તારા માટે? કિટકેટ ના ડેરી મિલ્ક સિલ્ક એવું. અને દેવિક માટે શું લાવ્યા હતા? દેવિક માટે બોલ પેન લાવ્યા હતા. અને બીજું શું લાવ્યા? અમારા માટે સૂકો ને લીલો ચેવડો જગદીશનો અમારા બરોડાનો માટે famous. બરોડાનો જગદીશનો ચેવડો લઈ આવ્યા છે. થેન્ક યુ કહી દે અડધી અંકલને. ચોકલેટ તો ખાઈ ગયો. થેન્ક યુ હાર્દિક અંકલ. હાર્દિકભાઈને અમે મૂકી આવ્યા એમના ફોઈના ઘરે. ત્યાં થોડીક વાર બેઠા, બધા જોડે વાતો કરી, પછી પાછા અમે આવી ગયા ઘરે. મારે જમવાનું બી બાકી હતું, મેં એમને જમાડ્યા હતા. પછી એ થોડીક વાર એમના જોડે બેઠા, પછી મૂકી આવ્યા, એટલે પછી મારે બાકી જ હતું. જો મારા રસોડાનો હાલ શું છે આજે. જો આ રસોડું આખું પ્લેટફોર્મ ફૂલ થઈ ગયું છે. અમારે યુગ કહે કે મમ્મી તાર રસોડું તો જો કેટલા વાસણ છે. હજુ મારે જમવાનું છે, 10:30 વાગ્યા, હું જમી લઉં પછી આ તમને પછી આ એક બતાવીશ પાછી. કલાકમાં તો હમણાં પતાવી દે આ ઓય બધું. પાછું સાફ સફાઈ કરીને તમને દેખાડું. આજો માંડા આજુ છે. માંડા બનાવ્યા છે આજે, માંડા. A few moments later. અત્યારે 11:15 વાગી ગયા છે. આ બધું સાફ સફાઈ કરી નાખી. રસોડાની ને વાસણ તો જો કેટલા છે. 1 કલાક થયો તો રસોડાને ચમકાયું અમે. તો અત્યારે 12 વાગી ગયા છે અને અમારે કામ પતી ગયું છે. તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.